वल्लभाधीश की श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री हरिराय महाप्रभु जी की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोहम 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 न संशय। परम श्रद्धे परम पूज्य श्री पितृचरण चिरंजीव राकेश बाबा के जना मुक्ति लगातार 7 दिवस सुधी शिक्षापत्रનું આપણે રસપાન કરવાના છીએ। चिरंजीव जयदेव बाबा आ दिव्य उत्सवनी अंदर मनोरथी बनेला बधा ज मनोरथी परिवार एवं शिक्षापत्रનું आचमन करवा माटे आवेला बधा ज आत्मीजनों खूब आनंदનો अवसर છે। આપણા વલધામના છઠ્ઠા પાટોત્સવના ઉપલક્ષમાં આજથી શિક્ષાપત્ર રસપાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જુઓ તો ખરા શ્રી હરાય મહાપ્રભુજી આ અલૌકિક કૃતિ જેમ ભગવદ્ ગીતાની અંદર પણ આપણે જોઈએ જે પત્તું ખોલીએ ને આપણા મનનો સમાવેશ થાય સમાધાન થાય એમ જ આ શિક્ષાપત્ર કે જે મનના ઉદ્વેગને દૂર કરવા માટે શ્રી હરાય મહાપ્રભુજી આપણને આપ્યું। લેજો શિક્ષાપત્રનો પ્રારંભ પણ થાય ઉદ્વેગ શબ્દથી, કારણ કે ઉદ્વેગ દૂર કરીને પ્રભુના ચરણોમાં સ્થિત કરવાની કલા શ્રી હરાય મહાપ્રભુજી આપણને આ શિક્ષાપત્રમાં શીખવાડી છે। અને એટલા માટે તો વક્તો કહ્યું છે ને कि ढील कारज में नहीं विश्वास ही की ढील। ढील कारज में नहीं विश्वास ही की ढील। गिरधर के दरबार में हरिराय वकील। मानो आपनो ने ठाकुरजी नो एक केस चालतो होय अने बधा पुरावा अपना विरुद्ध में होय पण कोई सारो वकील मळे तो हारेली बाजीने पण जीतीने बतावे। तो ठाकुरजी ना सामे आपणे उभा छीए, आपणो केस ठाकुरजी ना कोर्ट में छे पण हृदयजी जेवा वकील जेनी दलीलो आपवा माटे मळ्या होय पछी एनु वाल पण वाको कोण करी शके। अने એટલા માટે તો જેમ એક કુશળ વકીલ હોય ચાહે ગુનેગારમાં ગુનેગાર કેદી કેમ ન હોય એને શીખવાડે આટલી આટલી વસ્તુ તારે યાદ રાખવાની, આટલી વસ્તુ નહીં કરવાની। જ્યારે ઠાકોરજી સમક્ષ કોર્ટમાં જાય તો આટલું આટલું સાચવવાનું, આટલા આટલા વસ્તુનો નિગ્રહ કરવાનો અને આટલી આટલી વસ્તુ કરવાની। જો આ કરી શકીશ, જો આ કરી લઈશ તો તારા હારેલી બાજીને પણ તું જીતી જઈશ। तो वास्तव में श्री हराय महाप्रभुजीए पण आ 41 पदों माध्यम थी 41 पदों माध्यम थी आपने ए बधी युक्ति बताई है। एक कुशल वकील जेम हारेला केस ने जीताड़वा माटे एक कैदी ने जेम अमुक कारीगरीओ आपे, अमुक टेक्निको आपे, एवी टेक्निक श्री हराय महाप्रभुजी आपने आ पत्रों में आपी है। अने आ 7 दिवस सुधी लगातार हरिरायजीनी वाणीनो लाभ लई एमना बतावेला सूत्रों ने मन में केंद्रित करी जो अपने जीवन ने व्यतीत करीशुं तो साचा अर्थ में ये जीवन अपने जीवी शकीशुं। तो विशेष कहीं ना कहीं एज शुभकामना श्री हराय महाप्रभुजीना चरणों में करूँ कि एवी कृपा आ दरेकनी उपर उतरे, एटलो अनुग्रह दरेकनी उपर थाय कि आ शिक्षापत्र आपणा बधाने फलित थाय। एटलुं ज कही मारी वाणीने विराम आपो छो। बोलो श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीश की जय। हवे हूँ पूज्य महाराजश्री ने आपश्रीना आशीर्वचन पण प्राप्त थाय एवा विनंती करूँ छूं। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। उपस्थित प्रिय वैष्णवजनों, वृद्धामनो छठ्ठो पाटोत्सव काले श्री गोकुलनाथजी नो उत्सव आवशे अने वृद्धाम
6 વર્ષ પૂર્ણ કરીને 7મા મંગળ વર્ષમાં પ્રવેશ પામશે. પ્રિયજનો, જેમ આપણે દર વર્ષે 1 વર્ષ પહેલાં જે ઘોષણા કરીએ છીએ અને જેની પ્રતીક્ષા 12 માસ સુધી વૈષ્ણવો કરતા હોય છે, એ મંગલ દિવસ આજે આવી ગયો છે. શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત શિક્ષાપત્રનું રસપાન આપણે 7 દિવસ સુધી સાંભળવાનું છે. પ્રિયજનો, આ અમૂલ્ય ગ્રંથ છે. આજના અશાંત વાતાવરણમાં, જે અનેક આપાધાપીમાં, અનેક પ્રપંચોમાં પડેલા માનવને ક્યાંથી શાંતિ મળે? પણ આ શિક્ષાપત્રો આપણને ચીર શાંતિ આપે છે. ઉદ્વેગ મનવાળા વ્યક્તિને ભગવત દૃષ્ટિ આપે છે અને વૈષ્ણવી જીવન જીવવાનું શીખવાડે છે. સર્વવિદિત છે આ ઇતિહાસ, આ શિક્ષાપત્રો કેમ રચાયા. શ્રી હરિરાય મહાપ્રભુજીના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી, આપશ્રીના બહુજી અસ્વસ્થ હતા અને શ્રી હરિરાયજીને મહાભાવ આપણે કહીએ છીએ. મહાનુભાવ હોય એને ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં શું થવાનું છે. આપને ખબર હતી કે શ્રી ગોપેશ્વરજીના બહુજી નિત્યલીલામાં પ્રવેશ પામવાના છે અને શ્રી ગોપેશ્વરજી ખૂબ સંતાપ પામશે, દુઃખી થશે અને ભગવત સેવા છૂટી જશે. એટલે એમણે રોજ એક પત્ર લખવાની આપે શરૂઆત કરી. સતત સેવામાં રહેવાથી એ પત્રો જોવાનો પણ એમને અવકાશ નહોતો અને સમય જતાં એ ઘટના બની. બહુજી નિત્યલીલામાં પધાર્યા, આપશ્રી બહુ વ્યથિત થયા કેમ કે ભગવત સેવામાં બાધક આવ્યું. સેવામાં ખૂબ સહાયતા હતી, બહુ વ્યથિત મન થઈ ગયું અને એ વ્યથિત મનના વાતાવરણમાં આપશ્રીના એક સેવકે કહ્યું કે જે શ્રી હરિરાયજી દાદાભાઈના પત્રો રોજ આવે છે અને આ 6મું પત્ર અત્યારે આવેલું છે, આપ કહો તો હું આપને આપું. અને એ પત્ર જ્યારે આપશ્રી હાથમાં લીધું અને વાંચતાની સાથે જ આપના મનમાં બધા જ ઉદ્વેગો શાંત થઈ ગયા. એમ રોજ પત્ર આવે અને એમ 41 પત્રો આવ્યા. આપના મનના બધા જ ઉદ્વેગ શાંત થઈ ગયા, ભગવત ભાવ ફરીથી જાગૃત થયો. અને આ ક્યાં રચાયા? જેસલમેર, રાજસ્થાન, જ્યાં અમે બધાને લઈ જવાના છીએ 30મી તારીખે. 3 બસો, કેમ કે બહુ મર્યાદિત ત્યાં વ્યવસ્થા છે એટલે 3 બસો અમે કરી છે અને લગભગ થઈ ગયા છે વૈષ્ણવ. એ રાજસ્થાનની મરુભૂમિમાં શ્રી હરિરાય મહાપ્રભુ બિરાજ્યા. એક ઐતિહાસિક શહેર છે, ત્યાં ઘણી ઘટનાઓ ઘટી, ઘણા પદોની રચના ત્યાં થઈ. અને એ પત્રો જ્યારે દરેક કોઈ પણ ઉદ્વેગ મનનો માનવ હોય, અશાંત હોય, આજે પણ સત્સંગમાં જેને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવે છે એવું આ શિક્ષાપત્ર. એમ કહેવાય છે અને અમે તો અનુભવ્યું છે કે ગમે એવું ઉદ્વેગ હોય, ઘણી ચિંતાઓ હોય, રસ્તો ના જડતો હોય, પણ શ્રી હરિરાય મહાપ્રભુનું ધ્યાન ધરીને તમે શિક્ષાપત્ર ખોલશો અને જે પાનું આવશે, જે પણ શ્લોક આવશે તમે વાંચશો, નિશ્ચિતપણે તમારા બધા શંકાઓ સમાધાન થઈ જશે. એટલી શક્તિ એમાં છે. અને મને બહુ આનંદ છે કે લગભગ 26મી તારીખે ઠાકોરજી કરશે તો એ ગ્રંથ આજના પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં એટલું વિસ્તૃત રૂપે અમે એનું પ્રકાશન કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીના ઘણા શિક્ષોપત્ર અમે જોયા, 250-300 પાના સુધી